મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડની વેલિડિટી ઓનલાઈન તમે કઈ રીતે જાતે જ ચેક કરી શકો તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને myAadhar.uidaa.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને myAadhar.uidaa.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે। અહીં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો તમને વિવિધ સર્વિસ વિશે જોવા મળશે, જેમાં અહીંયા નીચે ચેક આધાર વેલિડિટી નામનો એક ઓપ્શન તમને જોવા મળશે। તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। મિત્રો અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે। કેપ્ચા તમારે આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે। જે પ્રમાણે તમને ઇમેજમાં જોવા મળે છે એ જ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આપણે મિત્રો આધાર નંબર લખી અને પ્રોસીડ કરીએ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે પણ આધાર નંબરનું તમે ચેક કરશો એ આધાર નંબર તમને અહીંયા જોવા મળશે। અહીં મિત્રો એક એજ બોન્ડ જોવા મળશે। તો અહીંયા 30 થી 40 વર્ષ સુધી એટલે કે 40 વર્ષ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ આધાર કાર્ડ વેલિડ રહેશે। તમે આ રીતે ચેક કરી શકો છો। અહીંયા આગળ મેલ કે ફિમેલ જે પણ હશે, ત્યાર પછી અહીંયા રાજ્ય જોવા મળશે અને જે મોબાઈલ નંબરથી તમે લિંક છે આધારમાં એ મોબાઈલ નંબરના છેલ્લા 3 આંકડા તમને આ ખાનામાં જોવા મળશે। તો મિત્રો આ રીતે તમે જાતે જ ચેક કરી શકો છો તમારા આધાર કાર્ડની વેલિડિટી। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।